શિક્ષકો હારે કોઈને પ્રોબ્લેમ હોય એવો ખરો? કોઈ છે બહેનોમાં છે કોઈ? હા જો બોલ્યા. ઊભી થઈ જાઓ, ઊભી થઈ વધાવો, તાળીઓથી વધાવો. એમ આપો, લઈ લે. હા 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 હા, હજી એકવાર તાળીઓ પાડો. બેન શું નામ છે? સોનગરા જાનકી રમેશ. વાહ ભાઈ વાહ. શું બનવાની ઈચ્છા છે? ડોક્ટર. વેરી ગુડ, સરસ. ભણવામાં હોશિયાર છે? હા. તો કેમ ઊભી નથી થતી? ઓકે, ડોક્ટર બનીને શું કરવું છે? સમાજની સેવા. સેવા. ગરીબ માણસો. એ વધાવો તાળીઓથી. એવી કેમ અંદરથી ઈચ્છા લાગી કે મારે આવી સેવા કરવી જોઈએ? કોરોનામાં ઘણા વ્યક્તિ છે ને તેમના ગરીબીને લીધે મૃત્યુ પામ્યા છે. તેથી દિલના દરવાજા છે ને એના આગળિયા બહાર ન હોય, એના આગળિયા પોતાના અંદર હોય છે. એ હું ન ખોલી શકું, એ પોતે જ ખોલી શકે. એ હવે ખુલશે, તમે જુઓ. કોરોનામાં ઘણા વ્યક્તિ છે ને તેમની પાસે પૈસા ન હોવાથી મૃત્યુ પામ્યા. એમાં તારા કોઈ સ્વજન ગયા? ના. તોય તને એવું થયું કે આ કરવું જોઈએ અંદરથી? હું નાની હતી ત્યારથી મને ડોક્ટર બનવાની ઈચ્છા હતી. એમાં કોરોનામાં તને વધુ એવું થયું બનવું છે? કાંઈ નહીં, બેસી જા બેન. જોરદાર તાળીઓથી વધારો. વાહનની અંદર બ્રેક શું કામ હોય? સ્પીડ વધારવા માટે. બ્રેકનું પૂછું છું, લીવરનું નહીં. બે સ્પીડ ઘટાડવા માટે, પણ લોકો તેનો ઉપયોગ વધારે સ્પીડથી બાઇક ચલાવવા માટે કરે છે. આ બેન સારા વક્તા બનશે, બહુ સારા વક્તા બનશે. તમારી સ્પીચ અને કોમ્યુનિકેશન સારું છે. વેરી ગુડ. બીજું કોઈ? વાહનની અંદર બ્રેક શું કામ હોય? હા થઈ જાઓ કે વાહનની અંદર બ્રેક શું કામ હોય? આપણા જીવનમાં એને ગમે ત્યાં સ્પીડ બહુ, એટલે વાહનમાં પણ સ્પીડ બધા એક હામદાર કરે, એટલે એને ઊભું રાખવા માટે કે સ્ટોપ કરવા માટે બ્રેક જરૂરી, નહીં તો ગમે અહીંયા એક્સિડન્ટ. વેરી ગુડ. અને ઓલા બેને વાત કરી કે હું નાની હતી ત્યારથી મારે ડૉક્ટર બનવું. એ નાની હતી તો ક્યારથી ડૉક્ટર બનવું? એના અંદરથી ડૉક્ટર બનવાનું એ સપનાને ઓર મજબૂત થયું. કોરોનાની અંદર જોયું કે ઓહો, ડૉક્ટરો કેટલી સરસ મજાની સેવા કરે છે. તો એ દીકરીની નથી ખબર કે ડૉક્ટર બની અને કરોડો રૂપિયા ડૉક્ટરો કમાય છે. એના મગજમાં કરોડોની છાપ નથી. એના મગજ, એને તાળીઓ પાડવાનું એટલા માટે કીધું, કોરોનાની અંદર તમામ ડૉક્ટરો સેવા કરતા હતા. એ સેવા કરતા ડૉક્ટરો એને ગમ્યા, એટલા માટે વધુ એને મનની અંદર સંકલ્પ થયો હું ડૉક્ટર બની. સેવા, એને સેવા ગમી. એને એ ન જોયું ડૉક્ટરો હોસ્પિટલો બહુ મોટી બનાવે છે, કરોડો રૂપિયા કમાય. નહીં, એ સેવાનો ગુણ એને પકડ્યો છે. તમે જુઓ, એ એની ઓરિજિનલ આઈડેન્ટિટી છે કે મારે ડૉક્ટર બનવું છે. એ મુંબઈના રેલવે સ્ટેશન ઉપર તમે જાજો, તમે બહાર નીકળો ને, તમારે બહાર ન નીકળવું પડે. ખાલી ગેટે ઊભા રહ્યો ને એટલે પાછળથી તમને ધક્કો મારીને બહાર કાઢી દે. તમે ઊંધા ઊભા રહ્યો ને તો પાછળથી જે ચડતા હોય ને ધક્કો મારીને ચડાવી દે. એટલી ટ્રાફિક હોય. મારો કહેવાનો મતલબ, એવડી ટ્રાફિકની અંદર કેટલા બધા વ્યક્તિઓ એને ધક્કા મારે, છતાં પણ એ ટ્રેનમાંથી બહાર નીકળે, ઘર સુધી પહોંચી જાય. કોઈને ફરિયાદ કરતો જ નથી. વ્યક્તિ કોઈને કાંઈ કહેતો જ નથી, મને ઓલાએ ખંભો માર્યો ને મને ઓલાએ ધક્કો માર્યો. શું કામ? એના મગજની અંદર એક જ કેન્દ્ર બિંદુ છે. ઘરેથી નીકળે એટલે ઓફિસે જવાનું, ઓફિસેથી નીકળે એટલે ઘરે જવાનું. વચ્ચે ગમે એટલા ઠોકરું મારતા જાય, કાંઈ ફરક ન પડે. જીવનની અંદર જ્યારે ડેસ્ટિનેશન ફિક્સ હોય, દુનિયા તમને ગમે એટલી ઠોકર મારે, કોઈ વસ્તુનો ફરક પડતો નથી. આ દુનિયાની અંદર બે વ્યક્તિ પાસેથી તમને શીખવા મળે છે. એક તો સફળ વ્યક્તિ હોય, એ પાસે એની સાથે રહ્યો તો તમને શીખવા મળે. એમથી પણ વધારે તમારે જે શીખવું હોય, જાણવું હોય, તો આ જીવનની અંદર સફળ થઈ અને નિષ્ફળ થઈ ગયો હોય એવા વ્યક્તિઓને નજીક રાખજો. આ બહુ મહત્વની વસ્તુ. અમારા સુરતની અંદર ગોવિંદ કાકા ધોળકિયા છે. એને પૂછ્યું કે તમે આટલા બધા શ્રેષ્ઠ વ્યક્તિ હું કામ બન્યા? આટલા બધા શ્રેષ્ઠ, દુનિયાની સારામાં સારી કંપનીઓમાં એક કંપની SRK કહેવાય. તો આટલી સરસ કંપની તમે કેમ બનાવી? ત્યારે એક સરસ મજાનો એણે જવાબ આપ્યો હતો કે હું એકેય વસ્તુમાં માસ્ટર નહોતો ને એટલે આટલી સરસ મજાની કંપની બની. એકેય વસ્તુમાં માસ્ટર નહીં. એટલે એને એટલી ખબર પડી કે હું એકેય વસ્તુમાં માસ્ટર નથી, એટલે મારે બધા માસ્ટરોને ગોતવાના છે. દુનિયાના સારામાં સારા વ્યક્તિઓ જે માસ્ટર હતા ને એને રાખ્યા. એ શેઠનો રોલ છે. વ્યક્તિનો પોતાનો એક સ્વધર્મ હોય છે. એ વ્યક્તિ જ્યારે પોતાનો સ્વધર્મનું કામ કરે છે ત્યારે જ એને આત્મવિશ્વાસ આવે છે. એટલે હંમેશા આ બધાને એક વસ્તુ કહેવાની છે કે તમે કોણ છો અને તમે શું કરી શકો છો એ તમારો સ્વધર્મ છે.